છું સમાચાર વિસ્તારથી। સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા મહાનગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં કર્મચારીઓએ ભેગા થઈ થાળી વગાડવાનો કાર્યક્રમ કરીને વિવિધ અધિકારીઓને રજૂઆતો કરી હતી। મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને રૂબરૂ રજૂઆત કરી જે પ્રશ્નો અને માંગણીઓ છે તે તમામનું તાકીદે નિવારણ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ ડેપ્યુટી કમિશનર ડોક્ટર રાજેન્દ્ર પટેલ, ડેપ્યુટી કમિશનર આરબી ભોગાયતા, એડિશનલ સિટી ઇજનેર જતીનભાઈ દેસાઈ તથા ડેપ્યુટી કમિશનર સ્વાતિ દેસાઈને રૂબરૂ મળીને વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી। તેમજ આ પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તે માટે ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી। અધિકારીની કેબિન બહાર પણ થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરીને રજૂઆતો કરી હતી। તમામ પ્રશ્નો નિરાકરણ તાકીદે આવે એવી ભારપૂર્વક રજૂઆતો કરવામાં આવી હતી। આ રજૂઆતોમાં સુરત મહાનગરપાલિકાના વહીવટી કેડરમાં વર્ગ 1, 2, 3માં ફરજ બજાવતા ક્લાર્કને તાકીદે બઢતી આપવામાં આવે તેમજ ₹4200નો ગ્રેડ આપવામાં આવે અને આરોગ્ય ખાતામાં ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન તાકીદે આપવામાં આવે અને જે કર્મચારીઓને સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવેલા છે તેઓને તાકીદે ફરજ પર લેવા તથા આંગણવાડી વિભાગમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકરોને મુખ્ય સેવિકામાં કાયમી નિમણૂક આપવી અને ફાયર અને ઇમરજન્સી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોને ડ્રાઈવર કમ પંપ ઓપરેટર તરીકે નિમણૂક આપવી તથા માર્શલોને વર્ગ 4માંથી વર્ગ 3માં સમાવી લેવા। ટેકનિકલ વિભાગમાં જુદા જુદા હોદ્દા ઉપર ફરજ બજાવતા કર્મચારીઓને ડેપ્યુટી આસિસ્ટન્ટ ઇજનેર અને સુપરવાઇઝર તરીકે બઢતી આપવી તથા જે કર્મચારીઓએ સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા પાસ કરેલું છે તેઓને સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવી અને મહાનગરપાલિકામાંથી પરત નિવૃત્ત થયેલા કર્મચારીઓને ઓળખપત્ર આપવા ઉપરાંત ટેકનિકલ વિભાગમાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ અને અન્ય કર્મચારીઓને સેફટી શૂઝ તથા અન્ય જરૂરી સાધનો આપવા। ઇજનેરી તથા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવરોના યુનિફોર્મની ક્વોલિટી તથા કલર બદલવા અને વીબીડીસી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોમાસા દરમિયાન સતત 4 માસ સુધી ફરજ બજાવેલા છે જે વધારાની ફરજના જમા થયેલા ઓફ તાકીદે આપવા માટે તેમજ 65 જેટલા પ્રશ્નો અંગેની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલી છે। સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા ઉગ્ર રીતે દેખાવ કરવામાં આવ્યો હતો। કોર્પોરેશનની સિક્યુરિટી દ્વારા વિરોધ ન કરવા રોકવામાં આવ્યા હતા। સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયનના હોદ્દેદારો અને સભ્યો દ્વારા પોતાની રજૂઆત કરવા માટે પોતાની તાકાત લગાવી દીધી હતી। થોડા દિવસ અગાઉ પણ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયન દ્વારા કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં જ ગરબા રમીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ફરી એક વખત મોટી સંખ્યામાં એકત્રિત થઈને એક સુરે વિરોધ નોંધાવી પોતાની માંગણીઓને પૂર્ણ કરવા માટે અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। તો પાટણની કોલેજમાં રેગિંગમાં વિદ્યાર્થીના મોત બાદ સોમવારે નર્મદ યુનિવર્સિટીએ રેગિંગ સામે ઝીરો ટોલરન્સ પોલિસી અમલમાં મૂકી છે। જો કે રેગિંગ એક્ટ તો અમલમાં હતો જ, વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થતી ન હતી। ગત મે માસમાં નવી કોમર્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર અનિલ મૈસુરિયા અને આરવી પટેલ, કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મુકેશ ગોયાણીએ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટો સાથે કોલેજોમાં થતા રેગિંગ પર સર્વે કર્યો હતો જેમાં 236 વિદ્યાર્થીની અને 140 વિદ્યાર્થી જોડાયા હતા તથા રાજ્યની સરકારી, પ્રાઇવેટ અને ડીમ્ડ યુનિવર્સિટીઓ પણ જોડાઈ હતી જેમાં 52 વિદ્યાર્થીએ કહ્યું હતું કે રેગિંગની ફરિયાદ બાદ કોલેજે યોગ્ય પગલાં લીધા નથી। 9% વિદ્યાર્થીએ કહ્યું હતું કે યુનિવર્સિટી અને કોલેજમાં રેગિંગનું પ્રમાણ ઘટાડવાને બદલે વધ્યું છે। વિદ્યાર્થીના કુદરતી રંગ, રૂપ કે પહેરવેશને લઈને તેના સ્વાભિમાનને ઠેસ પહોંચે તેવો વ્યવહાર કરાયો હોય તો કોઈ પણ વિદ્યાર્થીને તેના જન્મસ્થળ, ભાષા કે તેના ધર્મ, જાતિને લઈને અપમાનિત કરાય તો, વિદ્યાર્થીના ફેમિલી બેકગ્રાઉન્ડ પર ટિપ્પણી કરાય તો અને વિદ્યાર્થીની ઈચ્છા વિરુદ્ધ તેને પસંદ ન હોવા છતાં કોઈ કામ કરવા માટે દબાણ કરવું કે તે કરવા ફરજ પાડવી તે અને વિદ્યાર્થીને જાહેરમાં અપમાનિત કરાય તો અને આ પ્રકારની હરકતોને રેગિંગ તરીકે ગણી શકાય। કોઈ વ્યક્તિનો ગુનો સાબિત થાય તો તેને 3 વર્ષની સખત કેદ અને દંડ પણ થઈ શકે છે।
તે સાથે આઈપીસી અંતર્ગત પણ કાર્યવાહી થઈ શકે છે. કાર્યવાહી ના કરવા બદલ અથવા તો રેગિંગની ઘટનાને નજરઅંદાજ કરવા બદલ શૈક્ષણિક સંસ્થાઓને પણ સજા થઈ શકે છે અથવા તો આર્થિક દંડ થઈ શકે છે. યુજીસીએ કોલેજોમાં રેગિંગને લઈને ઘણા સખત નિયમો બનાવ્યા છે અને તેની અમલવારી ન થાય તો આકરી સજાની પણ જોગવાઈ કરી છે. પણ જે પાટણ યુનિવર્સિટીમાં ઘટના બની છે એ ખૂબ જ ગંભીર છે. આપણી વિનમ્ર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની અંદર 300 કરતાં વધુ કોલેજો અને 27 કરતાં વિભાગોને અમે ઓલરેડી મૌખિક તો જાણ કરી દીધી છે અને આજે અમારી મિટિંગ પણ છે, એટલે તેમાં પણ અમે આ અંગે કડકાઈથી જરૂરી માહિતીઓ અને સૂચનાઓ આપનાર છે. વધુમાં જણાવવાનું કે આવા પ્રકારના જે વિદ્યાર્થીને રેગિંગના આ પ્રકારની ઘટનાઓ બને છે તેવા પ્રકારના લોકોને અમે આપના માધ્યમથી એવી સૂચના આપીએ છીએ કે આવા પ્રકારના વિદ્યાર્થીઓ અંગે જેની પાસે માહિતી હોય તેણે તાત્કાલિક પોતાના એન્ટી રેગિંગ વિભાગના સેલને તાત્કાલિક જાણ કરવી અને જરૂર લાગે તો યુનિવર્સિટીની કુલપતિની ઓફિસ જે છે એ લાંબો સમય ખુલ્લી જ રહેતી હોય છે. કોઈપણ વિદ્યાર્થી અહીં આવીને એ મૌખિક રજૂઆત પણ કરશે અને તરત જ અમે એને જરૂરી એ સંબંધિત કડકમાં કડક પગલાં લેવામાં આવશે. રેગિંગ પ્રવૃત્તિના સર્વેમાં ગ્રાન્ટેડ કોલેજના ફર્સ્ટ યરના 18 વર્ષીય એક વિદ્યાર્થીએ રેગિંગની ફરિયાદ કરી હતી, જેમાં કોલેજનો ગ્રુપ ટિપ્પણી કરીને મજાક ઉડાડતો હોવાનો ઉલ્લેખ કરાયો હતો. કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર મુકેશ ગોયાણીએ તાત્કાલિક કોલેજોને સંપર્ક કરીને ફરિયાદનો નિકાલ લાવ્યો છે. મજાક ઉડાડતા ગ્રુપે વિદ્યાર્થીનીની માફી માંગી છે અને ફરી આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ નહીં થાય તેની પર લેખિતમાં બાંહેધરી આપી છે. ચોમાસાની સિઝનની વિદાય થયા બાદ પણ સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસ યથાવત રહેવા પામ્યા છે. છેલ્લા 3 દિવસમાં અમરેલીમાં તાવ અને ઉલટી થયા બાદ 1 વર્ષની બાળકી, અલથાણમાં ઝાડા થયા બાદ આધેડ અને મેલેરિયાના કારણે 34 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. સુરત સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં પાણીની ટાંકી પાસે મંદિર નજીકમાં રહેતી 1 વર્ષીય પ્રીતિ શ્યામલાલ ગૌતમ સવારે તાવ આવતો અને ઉલટી થઈ હતી, જેથી તેને સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઈ ગયા હતા. જોકે ગત સાંજે તેની તબિયત વધુ લથડતા બેભાન થઈ જતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યું હોવાનું તેમના પરિચિતે કહ્યું હતું. જ્યારે તે મૂળ ઉત્તર પ્રદેશના ગાંજીપુરાની વતની હતી. તેનો એક ભાઈ છે, જોકે તેના પરિવારજનો 2 દિવસ પહેલા રોજી-રોટી માટે સુરત આવ્યા હતા. તેના પિતા મજૂરી કામ કરે છે. અલથાણમાં નવી વસાહતમાં રહેતા 45 વર્ષીય શૈલેષ બચુભાઈ રાઠોડ ગત રાતે ઝાડા થતા હતા. બાદમાં તેની તબિયત બગડતા બેભાન થઈ જતા સારવાર માટે 108માં નવી સિવિલ ખસેડાયો હતો, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઝાડા બાદ મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૂળ રાજસ્થાન શિખરના વતની અને હાલ ભટાર સ્થિત ખોડિયાર નગરમાં રાધેશ્યામ મૂલચંદ બાવરિયા ઉંમર વર્ષ 34 પરિવાર સાથે રહેતો હતો. રાધેશ્યામ ટાઇલ્સ ફિટિંગનું કામ કરી પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. રાધેશ્યામને છેલ્લા 3-4 દિવસથી તાવ આવી રહ્યો હતો, જેથી તેણે નજીકની ખાનગી ક્લિનિકમાં રિપોર્ટ કરાવતા મેલેરિયા હોવાનું નિદાન થયું હતું. ગત સાંજે રાધેશ્યામની તબિયત વધુ લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. શહેરમાં વરસાદ વિદાય થયા પછી પણ ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મેલેરિયા, કોલેરા, તાવ, શરદી, ખાંસી સહિતની બીમારીમાં લોકો સપડાઈ રહ્યા છે, જેને લીધે નવી સિવિલમાં ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુના 343, મેલેરિયાના 367, તાવના 226, ગેસ્ટ્રોના 96 અને કોલેરાના 1 દર્દી અને નવેમ્બર માસના છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 81, મેલેરિયાના 32, તાવના 147, ગેસ્ટ્રોના 51 દર્દીઓ સારવાર અર્થે આવ્યા હતા. જ્યારે સિવિલમાં છેલ્લા 1.5 માસમાં ડેન્ગ્યુના 424, મેલેરિયાના 399, તાવના 339, ગેસ્ટ્રોના 147 દર્દી સારવાર અર્થે આવ્યા હતા. વધતા રોગચાળાએ સુરતને પોતાની ચપેટમાં લીધું હોય તેમ બીમારીના કેસોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. સુરતમાં સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. વિવાહ સંસ્કાર સમારોહમાં સંતો મહંતોની સાથે સાથે
વડતાલ ધામથી ભાવિ આચાર્ય લાલજી મહારાજ આશીર્વાદ આપવા પધારશે. સુરતમાં પ્રથમવાર યોજાનારા સમૂહ લગ્ન અંગે માહિતી આપતા કહેવાયું કે 150થી વધુ હરિભક્તો સતત મહેનત કરી રહ્યા છે. આગામી 25મી નવેમ્બરના રોજ કોસમાડા ખાતે આવેલા વૃંદાવન પાર્ટી પ્લોટમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને 136 કરતાં વધુ વસ્તુઓ કરિયાવરમાં દાતાઓના સહયોગથી આપવામાં આવી રહી છે. લગ્ન અગાઉ જ આ તમામ કરિયાવર દીકરીઓના સાસરીમાં મોકલી આપવામાં આવી છે. અમારા એસઓજી ટ્રસ્ટ અને લક્ષ્મણદેવ યુવક મંડળના યુવાનો દ્વારા સુરતની અંદર પ્રથમવાર સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે. એમાં 15 દીકરીઓના લગ્નનું આયોજન કરેલું છે. આગામી 25/11/2024ના રોજ આ લગ્નનું આપણે વૃંદાવન પાર્ટી પ્લોટ અન્નપૂર્ણા હોટલની પાછળ કેનાલ રોડ કોસમાડા ત્યાં આયોજન રાખેલું છે. તમામ હરિભક્તો અને જે કાંઈ અમારા આમંત્રિત મહેમાનો બધાને રસોડાની જમવાની વ્યવસ્થા પણ સારામાં સારી કરેલી છે. તો પાર્કિંગની વ્યવસ્થા સારી કરેલી છે. અમારા 600 યુવાનો એમાં ખડે પગે બંને સેવામાં તૈયાર છે. અત્યારે પણ અમારા યુવાનો દ્વારા જે કાંઈ દીકરીઓને કરિયાવર આપવાના 136 આઈટમ આપવાની છે એ બધી જ ગોઠવી દેવામાં આવેલી છે અને બધું વ્યવસ્થિત હમણાં એના જે કાંઈ દીકરીઓના હેન્ડઓવર કરી દેવાની છે કે એના સાસરે અત્યારથી એ લોકો ત્યાં લઈ જઈ શકે. સમૂહ લગ્ન અંગેની વધુ વિગતો આપતા હરિભક્તોએ કહ્યું કે સોશિયલ મીડિયા થકી અરજી મંગાવીને સર્વે કરવામાં આવ્યો હતો. આ વર્ષે 15 લગ્ન કરાવવાના હોવાથી જરૂરિયાતમંદોને પહેલા તક આપવામાં આવી હતી. સમૂહ લગ્નમાં 10,000 લોકો માટે રસોઈની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પાર્કિંગથી લઈને તમામ જગ્યાએ કોઈ અગવડ ન પડે તે માટે 450થી વધુ હરિભક્ત સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. ભરૂચના જંબુસર આમોદ રોડ પર ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જેમાં મૃતકોમાં 2 મહિલા, 2 બાળકો અને 2 પુરુષ સામેલ હતા. અન્ય 4 લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જંબુસર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે. જંબુસર નગરના લોકો શુક્લતીર્થ જાત્રાએ જતા સમયે મંગણાદ નજીક હાઈવે ઉભેલી ટ્રકની પાછળ ઇકોવાન ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાળકો, મહિલા અને પુરુષો સહિત 10 લોકોમાંથી 6 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર હાલતમાં પહેલા જંબુસર અને ત્યાંથી વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ એક મહિલાનું મોત નીપજ્યું હતું, જેથી મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. તો આમોદના માતર એક્સપ્રેસ વે પર અકસ્માતનો એક બીજો પણ બનાવ બન્યો છે. પરિવાર કચ્છથી મુંબઈ જતો હતો ત્યારે ચાલકને ઝોકું આવતા કાર અન્ય કાર સાથે ભટકાઈ હતી, જેમાં એક મહિલા અને એક પુરુષનું મોત થયું છે, જ્યારે 2 થી વધુ લોકોની ઈજાઓ પહોંચી છે. જંબુસર તાલુકાના વેળજ, પાંચકડા અને ટંકારી બંદરના સગા સંબંધીઓએ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામે જાત્રા અને મેળામાં જવાનું નક્કી કર્યું હતું. તેઓ કુલ 10 લોકો ગતરોજ રાત્રિના ઇકો કાર લઈને ભરૂચ તરફ જવા નીકળ્યા હતા. તેઓ જંબુસર આમોદ માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે તેઓને મંગણાદ નજીક હાઈવે પર એક ટ્રક ચાલકની ટ્રકનું પંચર પડ્યું હોય તેઓ ગાડીને ઊભી રાખી ટાયર બદલતા હતા. તે સમયે જંબુસરના લોકોની ઇકો કાર ધડાકાભેર ઉભેલી ટ્રકના પાછળ ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર લોકોની ચીસોથી આસપાસના લોકો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં કારમાં સવાર લોકો ઇકો કારમાં ફસાઈ ગયા હતા અને અકસ્માતની જાણ થતાં જ જંબુસરના પીઆઈ એવી પાનમિયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી સ્થાનિકોની સાથે રાહત કામગીરી હાથ ધરી હતી, જેમાં કારમાં ફસાયેલા લોકોને કારને પરાઈ વડે અને પતરા ચીરીને લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં 5 લોકોના તો સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય લોકોને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે જંબુસરની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ડીકે સ્વામી અને ડીવાયએસપી પીએન ચૌધરી પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં સારવારમાં એક અન્ય વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો હતો. જોકે અન્ય વ્યક્તિઓને વધુ સારવારની જરૂર હોય જેમાં વડોદરા હોસ્પિટલમાં રિફર કરાયા હતા, જેમાં પણ એક મહિલા મોત થતાં કુલ 7 લોકો મોતને ભેટ્યા છે. આ મામલે જંબુસર પોલીસે 3 મહિલા, 2 પુરુષ અને 2 બાળકોના મોત અંગે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર નગરમાં એક જ સાથે 7 લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે. એક ખૂબ જ મોટી દુર્ઘટના બની છે જંબુસર અને મગણાદ વચ્ચે. પાંચકડા, વેડજ અને ટંકારીના
6 જેટલા ભક્તો દર્શનાર્થે શુક્લતીર્થ જઈ રહ્યા છે અને અચાનક એક્સિડન્ટ થવાથી 6 લોકોના મૃત્યુ થયા છે અને 6 લોકો ઇન્જર્ડ છે. સાથે જ જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાણીમિયા સાહેબ, પ્રાંત અધિકારી સહિત આમોદ જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવ કિશોર સ્વામીએ પણ સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમજ જંબુસર ડીવાયએસપી પીએલ ચૌધરી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ નીતિભાઈ પટેલ, જંબુસર નગરપાલિકાના સભ્યો આવી મૃત્યુ પામનારના સગાને સથિયારો આપ્યો હતો. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક મહેશ સવાણીના વેવાઈએ વેડરોડના ફાઇનાન્સર સાથે 33 કરોડમાં મગદલ્લાની જમીનનો સોદો કર્યો હતો, જેમાં દસ્તાવેજ સમયે ફાઇનાન્સર અને તેના પુત્રે મહેશ સવાણીના નામે 5 કરોડ 61 લાખ લેવાના બાકી છે એવી ખોટી ચિઠ્ઠી બનાવી વેવાઈ પાસે ઉઘરાણી કરી હતી. પટાર રોડ વિસ્તારમાં આવેલા આશીર્વાદ પેલેસમાં રહેતા મહેશ વલ્લભભાઈ સવાણીએ વેડરોડ ઉપરની લક્ષ્મીવાડી સોસાયટીમાં રહેતા પ્રવીણ ઉર્ફે પીના શામજીભાઈ ગુજરાતી, તેમના પુત્ર ક્રિશા ગુજરાતી અને સુમુલ ડેરી રોડ પર વિશ્વકૃપા સોસાયટીમાં રહેતા મુકેશ સવાણી વિરુદ્ધ છેતરપિંડી અને નાણાં પડાવવા મામલે ફરિયાદ નોંધાવી છે. મગદલાની એક જમીનના દસ્તાવેજ બાબતે પીના ગુજરાતી અને તેનો દીકરો ક્રિષ્ના ગુજરાતીએ 5.61 કરોડ રૂપિયાની વધારાની રકમ પડાવી લીધાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. મહેશ સવાણીએ ગત ઓગસ્ટ મહિનામાં ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી હતી. અરજીની તપાસના અંતે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. પીના ગુજરાતી જમીન લેવેચ સાથે સંકળાયેલા વ્યવસાયી છે. જમીન લેવેચમાં તેમનું નામ ખૂબ જ જાણીતું છે. મહેશ સવાણીના વેવાઈ જગુભાઈ ખેનીએ 2019માં કઠોદરાની 44 વીઘા જમીન ધંધાકીય બાકી લેણા બાબતે હીરા વેપારીને વેચાણ આપી હતી, જેમાં હીરા વેપારી પાસેથી વધારાના બાકી લેણા 36 કરોડ નીકળતા હતા. બીજી તરફ હીરા વેપારીએ પીના ગુજરાતી પાસેથી 36 કરોડ લેવાના હતા. આથી હીરા વેપારીએ મહેશ સવાણીના વેવાઈને પીના ગુજરાતી સાથે મીટિંગ કરાવી મગદલાની 33 કરોડની જમીન જે પીના ગુજરાતીની માલિકીની હતી તેનો સોદો કરાવ્યો હતો. બાકીના 3 કરોડ પીના ગુજરાતીએ લાલાભાઈ તમને આપી દેશે એમ કહી જવાબદારી લઈ ડાયરીમાં પીનાએ લખાણ સાથે સહી કરી હતી. આથી હીરા વેપારીનો બાકી હિસાબ 36 કરોડનો પૂર્ણ થયો હતો અને 2020માં જગુભાઈ ખેનીએ મગદલાની જમીનનો દસ્તાવેજ કરાવવા વાત કરતા પીના ગુજરાતીએ તેમને એક ચિઠ્ઠીની ઝેરોક્ષ બતાવી હતી, જેમાં મહેશ સવાણીએ રાજુ દેસાઈને 4 કરોડ 1.5% વ્યાજે આપેલા છે, જે વ્યાજ સહિત 5.61 કરોડ રાજુ દેસાઈ પાસેથી મહેશ સવાણીએ લેવાના નીકળે છે. પીના ગુજરાતીએ જગુભાઈને કહ્યું કે મારે રાજુ દેસાઈ પાસેથી 5.61 કરોડ લેવાના છે, જે તમે મને આપશો તો હું તમને જૂનો સર્વે નંબર 41 પૈકી 1 અને નવો સર્વે નંબર 30 પૈકી 2 વાળી આશરે 1026.67 ચોરસ મીટર તથા 728.90 ચોરસ મીટર જમીન છે તેનો દસ્તાવેજ બનાવી આપીશ. આ વાત જગુભાઈએ કરતા મહેશ સવાણીએ કહ્યું કે હું કોઈ રાજુ દેસાઈને ઓળખતો નથી અને મારે કોઈ લેવડ દેવડ નથી. ચિઠ્ઠીની ઝેરોક્સમાં મહેશ સવાણીની સહી બોગસ હતી અને 1.5% લેખે 4 કરોડ રૂપિયા રોકડા લીધા છે એવો ઉલ્લેખ કરેલો હતો. સુરતના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 3જા માળે બોઇલરમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં આખરે આરોપીની ધરપકડ ઓરિસ્સાથી કરવામાં આવી છે. ફ્રીઝના 25,000 રૂપિયા મામલે હત્યા કરાવી હતી. આરોપીની ધરપકડ ઓરિસ્સાના રેડ લાઇટ એરિયા જેવા વિસ્તારમાંથી કરવામાં આવી હતી. લુમ્સ કારખાનામાં નોકરી કરનાર ધ્રુબ ચરણ પ્રધાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસને તેની લાશ કડોદરા વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બોઇલરની અંદરથી મળી હતી. તેના માથામાં ડાબી બાજુ તેમજ માથામાં ડાબા કાનની પાછળ જીવલેણ હથિયાર વડે માર મારી ઈજા કરવામાં આવી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ લાશને છુપાવવા માટે આરોપીએ લાશને કાપડથી માથું, મોઢું તથા હાથ બાંધી પ્લોટ નંબર 1 દેણપ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના 3જા માળે આવેલા બોઇલરમાં નાખી આરોપી ફરાર થઈ ગયો હતો. થોડા દિવસ બાદ બોઇલરમાંથી અતિ દુર્ગંધ આવતા લાશ હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સીસીટીવીમાં એક વ્યક્તિ તે જ સમયે ત્યાંથી પસાર થતા નજરે આવ્યો હતો. તેની શોધ પોલીસે શરૂ કરી હતી. શંકાસ્પદ વ્યક્તિ મનોજ શાહુની તપાસ કરતા તે સુરતથી નાસી ગયો હતો, જેથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી. આરોપીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દેતા પોલીસ 2 વાર તેને પકડવામાં નિષ્ફળ ગઈ હતી.
2 વખત ઓરિસ્સા જઈને પોલીસ પરત આવી હતી, પરંતુ ત્રીજી વાર જ્યારે તેણે મોબાઈલ ફોન ચાલુ કરી સિમ બદલવા માટે પ્રયાસ કર્યો ત્યારે તેનું લોકેશન મળી ગયું હતું અને આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે હત્યા બાદ આરોપી કટક નાસી ગયો હતો અને રેડ લાઇટ જેવા વિસ્તારમાં તે રહેતો હતો, જેથી તેની શોધખોળ કરવી ખૂબ જ મુશ્કેલ હતી. આ ઘટના વચ્ચે તેણે મોબાઈલ પણ બંધ કરી દેતા એક્ઝેક્ટ લોકેશન શું છે એ જાણવું મુશ્કેલ થયું હતું. આખરે ત્રીજી વાર પોલીસની ટીમ જ્યારે ઓરિસ્સા પહોંચી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. સિમ બદલવા માટે તેણે મોબાઈલ શરૂ કર્યો ત્યારે લોકેશન મળ્યું હતું. આરોપીની ધરપકડ એક મંદિરની બહારથી કરવામાં આવી છે. मनोज है वो ट्रेन में बैठ के उड़ीसा चला गया, फिर उसका टेक्निकल सर्विलेंस किया गया, सीसीटीवी फुटेज, उसके जानने वाले दोस्त सबसे पूछताछ की गई और 2 बार पहले भी टीम उड़ीसा जाके आई लेकिन उनको सफलता नहीं मिली क्योंकि वो मोबाइल फ़ोन यूज़ नहीं कर रहा था और कहीं सही तरीके से अपने घर पे भी नहीं था, रिश्तेदारों के यहाँ नहीं था, तो ट्रेस नहीं हो पा रहा था. फिर अभी टीम को वहाँ भेजा तो वो अपने घर से दूर एक अरीडा करके गांव था, वहाँ पे उसकी बहन ने उसके खाते में 50,000 रुपये डाले थे, जिसमें से 5,000 रुपये जाके जनधन केंद्र से उसने शाम को निकाल लिए और बाकी के पैसे जनधन केंद्र वाले ने बोला कि कल निकाल पाएंगे, इस खाते से एक साथ इतना विड्रॉल नहीं होगा. तो इस कारण से वो वहाँ रात को था और उसने अपना एक बार फ़ोन ऑन किया तो हमारी टीम ऑलरेडी उड़ीसा में थी, वो तुरंत वहाँ पे पहुँचे और गांव में सर्च करना चालू किया तो एक दुकान के सामने मंदिर था, वहाँ पे बैठा हुआ मिल गया. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે મરનાર વ્યક્તિએ આરોપી મનોજને ફ્રીજ વેચ્યા 25,000 રૂપિયા આપવાના બાકી હતા, જેની માંગણી મરનાર વ્યક્તિએ મનોજ પાસે કરી હતી, પરંતુ આ વચ્ચે બોલાચાલી થતા તેણે એક સળિયાથી તેને માર મારી હત્યા કરી હતી. આરોપીની બહેને તેના બેંકમાં 50,000 મોકલી મદદ કરી હતી. તો એટીએમ મશીનમાં પટ્ટી લગાવી પૈસા ચોરી કરનારા 2 ઇસમોને ઉધના પોલીસે બાતમીના આધારે પકડી પાડ્યા હતા અને જેલના હવાલે કર્યા છે. બંને ઇસમોએ ઉધના પોલીસની હદમાં ચોરીને અંજામ આપ્યો હતો. સુરત શહેરમાં અગાઉ પણ એટીએમમાંથી ચોરી કરનારા તત્વો પોલીસ હાથે ઝડપાઈ ચૂક્યા છે. હાલ આવી જ ટોળકી ઉધના પોલીસ મથકની હદમાં સક્રિય હોવાની માહિતી મળતા પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરી હતી. આ પેટ્રોલિંગ દરમિયાન ઉધના ખાતે આવેલા ભાટેના રામદેવનગર સોસાયટી પાસેના ઇન્ડસલેન્ડ બેંકના એટીએમ પાસે 2 ઇસમો શંકાસ્પદ લાગતા પોલીસે બંનેની પૂછપરછ કરી હતી, જેમાં બંને ઇસમોએ કબૂલાત કરી હતી કે તેઓ એટીએમ મશીનમાં પૈસા નીકાળવાની જગ્યાએ એલ્યુમિનિયમની પટ્ટી લગાડી દેતા હતા. પૈસા ઉપાડવા આવનાર જ્યારે પૈસા ઉપાડે ત્યારે તે પૈસા પટ્ટીમાં લાગી જતા હતા. ત્યારબાદ એક આરોપી અંદર જઈ પટ્ટીમાંથી પૈસા કાઢી લેતો અને બીજો બહાર ઉભો રહી અંદરવાળાને સાવચેત કરતો હતો. પોલીસ સાથે ઝડપાયેલા ઇસમોમાં આરોપી સૂરજ રાજારામ કારુસ, જે મૂળ યુપીનો વતની છે અને સુરત શહેરમાં રિક્ષા ચલાવતો હતો, જ્યારે બીજો આરોપી દીપુ સોલા નાયક મૂળ ઓરિસ્સાનો વતની છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કપરાડા તાલુકાના કાજલી ગામ ખાતે વર્ષોથી રહેતા 15 ઘરોના આદિવાસી પરિવારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. નિવાસી સરકારી શાળાનું નિર્માણ થતું હોવાથી ઘરો ખાલી કરવા તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. આદિવાસી પરિવારોએ સ્થાનિક આદિવાસી આગેવાન સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. કપરાડા તાલુકાના કાજલી ગામ ખાતે 60 વર્ષથી રહેતા 15 ઘરોના આદિવાસી પરિવારોને નિવાસી સરકારી શાળાનું નિર્માણ થનાર હોય અને ઘરો ખાલી કરવા તંત્ર દ્વારા નોટિસ પાઠવતા સ્થાનિક આદિવાસી આગેવાન સાથે સોમવારે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જો 7 દિવસના કોઈ નિરાકરણ ન આવશે તો સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો સાથે ભેગા મળી પ્રતિક ઉપવાસ ધરણા કરવાની ચીમકી આપવામાં આવી હતી. વર્ષો અગાઉ સરકારે જ અહીં નવી નગરી વસાવી હોવાનું લોકોએ જણાવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કાજલી ગામના ગરીબ આદિવાસી પરિવારો 60 વર્ષથી અહીં વસવાટ કરે છે. 15 જેટલા ઘરો અહીં આવેલા છે. દરમિયાન અહીં નિવાસી શાળાનું નિર્માણ થનાર હોય અને સર્વે બાદ મામલતદાર કચેરી દ્વારા તમારા ઘરો ડિમોલેશન કરવાના હોય તેવું જણાવ્યા બાદ તેમણે આગેવાન જયેન્દ્ર ગામિતનો સંપર્ક કર્યા બાદ મામલતદાર કચેરી એસપી કપરાડા પ્રાંતને પણ રજૂઆત કરી હતી. કીધું છે કે અમે બધાએ રજૂઆત કરી છે કે અમે જ્યાં છે ત્યાં જ અમને રહેવા દેવો, અમે કામ કરીને ખાવાવાળા છે ને અમને હેરાન ન કરો, એમને જ્યાં છે ત્યાં જ અમને જગ્યા કાઢી આપો. એમને બનાવવાની જગ્યાની માંગ કરી ને જે બનાવવાનું હોય ને તો બાજુમાં જગ્યા વધારે પડેલી છે ત્યાં જઈને તમે બનાવી શકો એમ, પણ ગરીબને તમને રખડાવવો ન હોય એમ. અગાઉ અમે એસડીએમ પ્રાંત અધિકારી સાહેબને
કપરાડા તાલુકાનું કાજલી ગામ અને ગુફા ફળિયાની અંદર જે 14 જેટલા ઘરો છે, જે ઘરો ડિમોલેશન કરવા કે ખસેડવા માટેની ત્યાં કંઈક સરકારી શાળાઓ આવવાની છે અને ત્યાં જગ્યા ઘણી બધી છે. તો સરકારે જે તે સમયે લગભગ આજથી 60-70 વર્ષ પહેલાંથી નવી નગરી તરીકે એ લોકોને વસવાટ માટેની જે સરકારે જે ત્યાં વ્યવસ્થા કરી હતી અને હવે ડિમોલેશન કરવાની જ્યારે સ્કૂલ બનાવવા માટે સરકાર આદેશ કરે છે. જેમાં આદિવાસી પરિવારો પાસે કોઈ જગ્યા ન હોવાથી તેઓ હાલ જ્યાં રહે છે ત્યાં જ રહેવા દેવામાં આવે તેવો ઉલ્લેખ કરાયો હતો. સાથે જ ઘર નજીક અન્ય જગ્યાએ વિશાળ ખાલી જગ્યા આવેલી છે, ત્યાં શાળા બનાવવામાં આવે જેથી આદિવાસી પરિવારોને ઘર વિહોણા ન થવું પડે. જો 7 દિવસમાં કોઈ ઉકેલ ન આવશે તો અન્યથા આદિવાસી પરિવારો દ્વારા કપરાડા મામલતદાર કચેરીએ પ્રાતિક ઉપવાસ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સુરત જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પસાર થતા નેશનલ હાઈવે પર એના ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપને મોડી રાત્રે બાઇક લઈને આવેલા એક તસ્કરે નિશાન બનાવ્યો હતો, જેમાં પેટ્રોલ પંપના કેશ કાઉન્ટરમાં રહેલા 65,000ની ચોરી કરી હતી. ચોરીની ઘટનાને લઈને પલસાણા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમ જેમ ગુલાબી ઠંડી જામી રહી છે તેમ તેમ સુરત જિલ્લામાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. સુરત જિલ્લામાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં પસાર થતા નેશનલ હાઈવે પર એના ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપને મોડી રાત્રે બાઇક લઈને આવેલા એક તસ્કરે નિશાન બનાવ્યું હતું. મોડી રાત્રે 3:30 વાગ્યા પછી આવેલા તસ્કરે પેટ્રોલ પંપના કર્મચારીઓ મીઠી નીંદર માણી રહ્યા હતા એ તકનો લાભ લઈને બાઇક સાઈડમાં પાર્ક કરી દબાતા પગલે પેટ્રોલ પંપની ઓફિસમાં પ્રવેશ કર્યો હતો અને કેશ કાઉન્ટરમાં રહેલા 65,000 રોકડાની ચોરી કરી ગણતરીની મિનિટોમાં જ ભાગી ગયો હતો. પેટ્રોલ પંપના કર્મચારીઓ થોડીક ક્ષણો બાદ જાગીને ઓફિસમાં જોતા રૂપિયા નજરે ચડ્યા ન હતા, જેને લઈને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા સમગ્ર ચોરીની ઘટનાથી વાકેફ થયા હતા. આ પેટ્રોલ પંપ સુરત જિલ્લાની 84 વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ તેમજ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિની પટેલનો હોવાનું જાણવા મળ્યું હતું. બનેલી ચોરીની ઘટનાને લઈને પલસાણા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.